સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું એ ડિમોલેશન બાબત અત્યારે ચર્ચામાં તો છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેમની કામગીરી શંકાના આધારે છે. અને એ કેમ શંકાના આધારે છે? ખાનગી માલિકીની જમીન પર શા કારણે મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું? આ બધી જ બાબતનો જીવતો જાગતો પુરાવો, જીવંત એક્ઝામ્પલ અમારી પાસે છે. તેના ડોક્યુમેન્ટ્સ અમારી પાસે TV13 પાસે છે અને એ ડોક્યુમેન્ટ્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે આખરે જે ખાનગી માલિકીની જમીન છે, આપને સૌથી પહેલા તો એ બતાવી દઈએ કે આ નામ જોઈ રહ્યા છો, ગલુબેન પાલિયા નામના આ મહિલાના નામે છે આ સર્વે, સિટી સર્વે નંબરની જમીન. લગભગ આ મહિલાના નામે 7 સિટી સર્વે નંબરની જમીન હતી, પરંતુ તેને અમુક સર્વે બિલ્ડરને આપી દીધો હતો. બીજી બાજુ 1267/3 આ જે જમીન છે, આ જમીન હજી પણ ગલુબેનના નામે બોલે છે. ગલુબેન પાલિયા, આ આખા ડોક્યુમેન્ટ છે. એ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટપણે લખેલું છે કે આ ગલુબેનની જમીન, આ જે સર્વે નંબર છે, આ સર્વે નંબરમાં ગલુબેનનું નામ છે. ખાનગી જમીન છે. ખાનગી જમીન પર સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે. અને હવે આખરે આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે પછી પોલીસ અધિકારીઓ હોય, શા કારણે આ પ્રકારની કામગીરીમાં જોતરાયા અને હવે આ મામલો આખો ચર્ચાના ચકડોળે ચડ્યો છે? ગલુબેનનું આ બાબતે શું કહેવું છે એ સાંભળીએ. હું ગુલફરામજી પાલિયા માછલીપીઠ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું. અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓવાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. તે મેં મારી નજરે જોયેલું છે. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે. ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી. તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે. એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી. મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે. હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર, કોર્પોરેશનના કમિશનર, મુખ્યમંત્રી અને સૌથી પહેલાં નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માગું છું. કારણ કે જ્યારે મહિલા આરક્ષણ માટે આટલો પ્રચાર થઈ રહ્યો તો એક વૃદ્ધ મહિલાને બચાવવા માટે તમે શું કરશો? નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માગું છું. કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર જ છે.